કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમે આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી। આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમે આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે। રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડો પાડી નકલી દારૂ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેમિકલમાં પાણી ભેળવીને ઇંગ્લિશ દારૂ તૈયાર કરવામાં આવતો હતો। દરોડા દરમિયાન અંદાજે 600 લીટર કેમિકલ ભરેલા વિવિધ કેરબા મળી આવ્યા હતા, જેને પોલીસે જપ્ત કર્યા છે। પ્રાથમિક માહિતી મુજબ મૂળ રાપરના વતની હિતેશ પટેલે મોટી દુકાન ભાડે રાખીને બ્રિજેશ નામના વ્યક્તિ સાથે મળીને નકલી દારૂ બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો। બ્રિજેશ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે સ્થળ પરથી રોયલ ચેલેન્જ બ્રાન્ડની 180 mlની ખાલી બાટલીઓ, સીલિંગ મટીરીયલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। સમગ્ર મામલાની વધુ તપાસ માટે સ્થળ પર એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે। નકલી દારૂ બનાવવા માટે ચોક્કસ કયા પ્રકારનું કેમિકલ વપરાતું હતું તે એફએસએલની તપાસ બાદ જ સ્પષ્ટ થશે। બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની આ કાર્યવાહીને પગલે નકલી દારૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।